અમદાવાદમાં નારણપુરા મંગલ મૂર્તિ પાસે આવેલ અશોક પાન પાર્લર તથા મિત્ર મંડળ દ્વારા ઉનાળા દરમિયાન છાશ તેમજ લીંબુ શરબત વિતરણ શરૂ કરવામાં આવ્યું। આ છાશ કેન્દ્ર પ્રતીકભાઈ વ્યાસ, આશીષભાઈ, મહેન્દ્રભાઈ, હાર્દિકભાઈ ભટ્ટ, રાકેશભાઈ જાની, શૈલેષભાઈ, દીપેનભાઈ રામી, સંજયભાઈ જૈન, ગિરીશભાઈ, ટીનાભાઈ અને દિલીપભાઈ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળામાં છાશ અને લીંબુ શરબત વિતરણ શરૂ કરવામાં આવેલ છે। ફાગણ મહિનાથી ગરમીની શરૂઆત થઈ જાય છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। હાલ ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર જઈ રહ્યો છે, ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ રાહદારીઓ અને પથદારીઓને છાશ જેવા ઠંડા પીણા વિનામૂલ્યે પીવડાવતા હોય છે। ઠંડા પીણાનું વિતરણ બપોરે 1 કલાકે કરવામાં આવે છે। ગણતરીની મિનિટોમાં 500 જેટલા રાહદારીઓ વિનામૂલ્યે છાશ મેળવી રહ્યા છે। વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતી છાશ તમામ જ્ઞાતિ જાતિ ધર્મ કે કોમના ભેદભાવ વગર લોકોને પૂરી પાડવામાં આવે છે। ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે, જેને લઈને સાર્વજનિક છાશ વિતરણ દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાશ વિતરણ ઉનાળા દરમિયાન સતત ધમધમતું રાખવામાં આવે છે। તો કેવું છે કે હાલની તારીખમાં તમને બધાને ખ્યાલ છે કે હાલ સરકારી બી જાહેર કરેલું છે, બરાબર, અને 45 ડિગ્રીથી 47 ડિગ્રી સુધી તાપમાન ઓછું રહે છે। અને બીજું કે હેતુ તો એવું છે કે છેલ્લા દરેક વર્ષથી છેલ્લા 2-3 વર્ષથી મેં આ કાર્યક્રમ બધા યુવક મંડળો બધા મિત્રો જોડે રહી અને ચાલુ કરેલું છે, બરાબર। અને દર વર્ષે એક દિવસ છાશનું વિતરણ કરીએ છીએ અને બીજા દિવસે લીંબુ શરબતનું વિતરણ કરીએ છીએ, અને આ રીતે ઘણી વખતે સેવાઓ અમે ટાઈમ ટુ ટાઈમ કરતા રહીએ। આ લગભગ 3 થી 4 વર્ષથી ચાલુ એવું કંઈ હજુ સુધી કોઈ સમય ફિક્સ નથી કે કેટલા દિવસ સુધી, પણ મેન મોટિવ અમારો એવો છે કે જ્યાં સુધી સરકાર રેડ જાહેર કરવું છે, બરાબર છે, તો જ્યાં સુધી સરકાર કહે નહીં કે ના બી હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ ત્યાં સુધી આ ચાલુ રાખવાનો અમારો હેતુ છે। 250 થી 300 લીટર છાશ જાય છે અને લીંબુ શરબતનું હજુ સુધી કોઈ આયોજન નથી, એટલે કાલની તારીખમાં ખબર પડે કે કેટલું જશે। સેવા કેન્દ્રમાં એવું કોઈ ફિક્સ નથી, કોઈ લીડર કે કોઈ વ્યક્તિ, પણ બધા મિત્ર મંડળો બધા મિત્રોનો સહયોગ રહેલો છે અને આની પાછળ 10 થી 15 લોકોની ટીમ અમારી છે કે જે અવિરત કાર્ય કરી રહી છે, અને સવારથી લગીને સાંજ સુધીનું વિતરણ થાય એવો અમારો આશય છે। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।